વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો, 21 લોકો કાળના મુખમાં હોમાઈ ગયા। આ માનવ સર્જિત ત્રાસદી હતી અને એ પછી અલગ અલગ પુલોની સર્વે કરવાની કામગીરી શરૂ થઈ, પણ એમાં પણ કેટલીક ચૂક સામે આવી હતી અને એ વખતે તંત્રનો કાન સંદેશ ન્યૂઝે આંબળ્યો હતો। અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ, એનો સર્વે થયો, પણ કદાચ તંત્રને એની ખામીઓ ન દેખાઈ, એ જર્જરિત બ્રિજ ન દેખાયો, ત્યારે સંદેશ ન્યૂઝે ધ્યાન દોર્યું અને સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ પછી હવે 6.5 કરોડના ખર્ચે આ બ્રિજનું રિપેરિંગ કામ કરવાનો નિર્ણય લેવાયો છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝ દ્વારા જર્જરિત બ્રિજોના રિયાલિટી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં શાસ્ત્રી બ્રિજ જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને હજારોની સંખ્યામાં વાહન ચાલકોની અવર જવર થતી હતી, ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જીવના જોખમની લોકો સવારી કરી રહ્યા છે તે અહેવાલ પ્રસ્થાપિત થયા બાદ તંત્ર હવે સાબદૂત દોડતું થયું છે અને સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ બાદ વિશાલા ખાતે શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર રિપેરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંદાજિત 6.5 કરોડના ખર્ચે બ્રિજનું ફરીથી રિપેરિંગ કામ કરવામાં આવશે। આરએનબી વિભાગ દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। વાહન વ્યવહારને તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને બ્રિજનું સમારકામ કરવામાં આવે તેની સૂચના પણ આપવામાં આવી છે, જ્યારે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે તે પણ અહીંયા બ્રિજ ઉપર પહોંચ્યા છે અને ઇન્સ્પેક્શનની કામગીરી છે તે હાથ ધરી છે। સાથે જ એક તરફ જોઈએ તો આ બાજુ જર્જરિત બ્રિજ છે અને ગાબડા પણ બ્રિજ ઉપર પડી ગયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજ છે તે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે, જ્યારે વાહન ચાલકોની પણ વેદના અને વાહન ચાલકોને પણ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જે ડર સતાવી રહ્યો હતો તે બાબતને લઈને પણ સંદેશ ન્યૂઝે તમામ પ્રશ્નોને વાચા આપી હતી અને આખરે હવે તંત્ર સાબદું જાગ્યું છે અને શાસ્ત્રી બ્રિજના રિપેરિંગની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।